નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. ઓગસ્ટ મહિનાની આ વધુ એક વરસાદી સવાર છે. મેઘરાજા દર વર્ષની જેમ આ વખતે પણ સુરત પર જ વધુ મહેરબાની દર્શાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. મારા સ્ટુડિયોની બારીમાંથી સુરતની આ વરસાદ સાથેની ખૂબસૂરત છબી દેખાઈ રહી છે. સમય છે સવારના 7 વાગ્યાનો. સાથે સાથે ચાલો મારી ઓળખાણ પણ આપી જ દઉં. અ વેરી ગુડ એન્ડ રેની મોર્નિંગ સુરત. રેડ FM 95 પર સવારની ચા અને મીસાના મ્યુઝિકલ શો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. હું છું RJ મીસા. તો ચાલો શરૂ કરીએ આપનો મનપસંદ શો મોર્નિંગ નંબર 1, જ્યાં ચાલશે સોંગ્સ તમારી ફરમાઈશના. ફર્સ્ટ સોંગ આ માહોલ માટે એસ કિંગ અને સાસા તિરુપતિના અવાજમાં બારિશ. વી વિલ બેક આફ્ટર ધીસ સોંગ. બ્રેક બાદ ચાલો શરૂ કરીએ ફરીથી આપણો શો. નેક્સ્ટ વીકમાં કરીશ એક અગત્યની જાહેરાત, તો મોર્નિંગ નંબર 1માં આવવાનું ચૂકશો નહીં. આગળ વધારીએ આપણી મ્યુઝિકલ જર્ની. હવે તો તમને ખબર પડી જ ગઈ હશે ને, હું એટલે RJ મીસા, અને આ જગ્યા છે અમારો રેડ FMનો સ્ટુડિયો, જ્યાં સવારની તાજી ખબરો ચાલી રહી છે. આકાશ, મીસા, આજનું ન્યૂઝપેપર વાંચ્યું? ના, હજુ સુધી નથી વાંચ્યું. કેમ? આકાશ, અરે જો આજની બ્રેકિંગ ન્યૂઝ. વધારે મેગી ખાવાથી એક યુવતીનું મોત. ધ્વનિ, હે? શું બોલે છે તું? હવે મીસાનું શું થશે? લાવ તો પેપરે આવા ન્યૂઝ તો આખા પેપરમાં નથી ને. આકાશ, લે તો. તું શું રાહ જોઈને બેઠી છો કે આવા ન્યૂઝ આવે પછી મેગી બંધ કરીશ? ધ્વનિ, જોજે હો આકાશ, એક દિવસ આ ચા અને મેગી ખાઈને જ મરશે. તમે બંને નવરાઓ જાઓ અહીંયાથી, મારી લિંક આવી ગઈ છે. આકાશ અને ધ્વનિ, હા જઈએ જ છીએ. આ હતા ધ્વનિ અને આકાશ. તેઓ પણ મારી જેમ RJ જ છે અને મારી ફેમિલીના એકમાત્ર સભ્યો પણ ખબર નહીં મારી ચા અને મેગીથી આ લોકોને શું પ્રોબ્લેમ છે. આખરે 12 વાગ્યે મારો શો પૂરો થયો. આજે શનિવાર છે. મારો શો પૂરો થઈ ગયો છે. વીકેન્ડ પણ છે અને આજે મારે સ્ટુડિયોમાં કંઈ કામ પણ નથી, એટલે વિચાર્યું કે આજે જલ્દી ઘરે જતી રહું. બપોર થઈ ગઈ છે, છતાં પણ મેઘરાજાની સવારી યથાવત જ છે. મારી ગાડીના કાચની બહાર ઝરમર વરસાદનું પાણી ઝરી રહ્યું છે. મસ્ત ઠંડુ વાતાવરણ, અને એમાં પણ અમારા સુરતના રસ્તાઓ. પછી તો પૂછવું જ શું. અત્યારે આ રસ્તાનો ખાલીપો જોઈને સાચે જ 5 વાગ્યાવાળો સીન યાદ આવી જાય. જો આ વરસાદ ન હોત ને તો ઠેર ઠેર સ્ટ્રીટ ફૂડ ખાનારા સુરતની લાઈનો હોત. બસ તો આ જ મોસમની મજા લેતા મારા ઘરે પહોંચી. તો મારા ઘરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ છે મારું ઘર, હોલ, કિચન અને બેડરૂમ, જેની સાથે છે આ મારી મિની ગાર્ડન જેવી બાલ્કની, મારા ફેવરિટ બ્લુ લાઇટ અને મની પ્લાન્ટ, એટલે કે ધનવેલથી સજાવેલ ઝૂલા સાથે. આ ઘરમાં માત્ર હું અને મારી વાલી ખુશી, અમે બંને જ રહીએ છીએ. ખુશી એટલે મારી ડાયરી, કેમ કે આ એકમાત્ર વ્યક્તિ જે દરેક સમયે મને સાચવે છે. એટલે હું તેને એક વ્યક્તિ માનું છું, અને મેં તેને ખુશી નામ આપ્યું છે. કહેવાય છે કે જ્યારે એક મકાનમાં આખો પરિવાર સાથે રહે છે ત્યારે તેને ઘર કહેવાય છે, પરંતુ અહીંયા તો ફક્ત હું અને ખુશી બંને જ છીએ, તો પણ આ ઘર છે, કારણ કે અહીંયા હું કોઈના પણ આક્ષેપો અને ટોન સાંભળ્યા વિના જીવું છું. ત્યાં જ નીચેથી મને મીસા નામની બૂમો સંભળાય છે. પછી મારા મગજમાં આવે છે કે આ મારું જ નામ છે. કદાચ આ નામ અત્યારે આખા સુરતને યાદ હશે, પણ મને નથી યાદ રહેતું. મીસા નામની નીચેથી આવતી બૂમો સાંભળ્યા પછી મને ખ્યાલ આવ્યો કે આ મારું જ નામ બોલાઈ રહ્યું છે. પણ શું કરું? આ નામની આદત 2 વર્ષ થઈ ગઈ તો પણ હજુ સુધી મને નથી પડી. બાલ્કનીમાં આવીને જોયું તો ધ્વનિ અને આકાશ નીચે હતા, અને વરસાદ પણ હવે થાકીને વિરામ લઈ ચૂક્યો હતો. શું થયું ધ્વનિ? અરે કંઈ નથી થયું. ચાલ ફટાફટ નીચે આવ, ડુમ્મસ જઈએ મસ્ત ટમેટાના ભજીયા ખાવા. અત્યારે ટાઈમ તો જો આકાશ, સમય જોયેલો જ છે. તું નીચે આવે છે કે અમે આવીએ ત્યાં? હું આવું છું. બપોરના
1:30 વાગ્યા છે, પણ આ વરસાદી માહોલના લીધે ડુમસના ભજીયા તો મળી જ રહેશે. ક્યારેક સુરત આવવાનું થાય તો ડુમસ જરૂરથી જજો. ટમેટા ભજીયાની સાથે બેસ્ટ સેલ્ફી પોઈન્ટ છે અને સાથે સાથે ઇન્ડિયાના ટોપમાં આવનાર હોરર પોઈન્ટમાં પણ સમાવિષ્ટ છે. અહીંની ખાસિયત એ છે કે અહીંયાની દરિયા કિનારીની રેતી કાળા રંગની છે. પ્રકૃતિ પ્રેમીઓને તો આ જગ્યા તો ચોક્કસ ગમશે જ. પણ આ હોરર પોઈન્ટ કેમ ગણાય એ તો સુરતમાં રહેવા છતાં મને નથી ખબર. અમે તો પેટ પૂજા કરી આવ્યા, પણ દરિયા કિનારે બેસવા ન જવાનો અફસોસ રહી ગયો મને, કારણ કે વરસાદના લીધે કાદવ તો ઘણો હતો. એટલે હવે અમે પાછા જઈ રહ્યા હતા. આકાશ ડ્રાઈવ કરી રહ્યો હતો ને હું અને ધ્વનિ પાછળની સીટ પર બેઠા બેઠા ફોનમાં ફોટોઝ જોઈ રહ્યા હતા. આકાશ: મિસા, એક વાત પૂછું તને? હું: હા પૂછ ને આકાશ. તારું નામ મિસા જ છે ને? હું: કેમ, તને નથી લાગતું? ધ્વનિ: મિસા, આજે સ્ટુડિયોમાં વાત થતી હતી કે તારું નામ ફક્ત રેડિયો પ્રોફેશન માટે જ મિસા છે એટલે. આકાશ: હા, આપણે તો બેસ્ટ ફ્રેન્ડ છીએ, તો પણ તે અમને બંનેને ક્યારેય તારા વિશે નથી કહ્યું. 2 વર્ષ થયા હવે તો. ધ્વનિ: હા મિસા, આ વખતે તો આકાશની વાત સાથે હું સહમત છું. કંઈક તો બોલ. હું: અરે બસ બસ. હા, એ વાત સાચી છે. હું માત્ર સુરત માટે આરજે મિસા છું. મારું નામ આરુષિ છે અને મેં કેમ કે એ બધું હું સમય આવીએ જણાવી દઈશ, એટલે અત્યારે કંઈ પૂછવું નહીં. આકાશ: હા હા, અત્યારે નહીં પૂછીએ. કમસે કમ તારું નામ તો ખબર પડી. આમ પણ તું ઉખાણા જેવી જ છો. હું: ધન્યવાદ આટલી તારીફ માટે. હવે ડ્રાઇવિંગ પર ધ્યાન આપો. ધ્વનિ: મિસા, કાલે તારા મોર્નિંગ શો પછી શુભમ સરે મીટિંગ બોલાવી છે. હું: કેમ? આકાશ: કેમ એટલે આપણા બોસ છે, એને ગમે ત્યારે મીટિંગ બોલાવે. ધ્વનિ: એ આકાશ ચૂપ રે. મિસા, મીટિંગ એટલે છે કે આપણા આરજે ને શુભમ સર આરજે ઇવેન્ટ માટે 2 દિવસ સેલિબ્રેશનમાં મોકલી રહ્યા છે, તે માટે. હું: અરે વાહ, આ વર્ષે કયા સિટીમાં છે? ધ્વનિ: એ જ કાલે મીટિંગ પછી ખબર પડશે. 99% તો અમદાવાદમાં જ હશે. હું: કાલે જોઈએ. હવે તેઓ મને ઘરે ડ્રોપ કરીને ગયા. અત્યારે મને ડાયરી એટલે કે મારી ખુશી સાથે જ વાત કરવાનું યોગ્ય લાગ્યું. મેં લખવાનું શરૂ કર્યું. ખુશી, આજે જ્યારે ધ્વનિએ અમદાવાદનું નામ લીધું ત્યારથી જ મનમાં અશાંતિ ફરી વળી છે. તને તો ખબર જ છે ને કે આ શહેરમાં હવે પાછું જવું શક્ય નથી. બસ હવે એક જ પ્રાર્થના કે મારે ત્યાં ફરીથી જવાનું ન થાય. તું તો બધું જ જાણે છે ને. હવે જે થશે તે જોઈશું. આકાશ: ક્યા બાત હે. આજે સવાર સવારમાં વિશાલ મિશ્રાનું સોંગ તારી લવ સ્ટોરી યાદ કરતી હતી કે શું? આકાશ કેબિનમાં આવતા જ બોલ્યો. હું: હા, અને તું એમાં વિલન બની રહ્યો છે. આકાશ: ના ભાઈ ના, આપણે તો હીરો માણસ હો, વિલન નહીં. હું: ચાલ હવે બોલ, શું કામ હતું? આકાશ: ટાઈમ જો, કોન્ફરન્સ રૂમમાં બધા આવી ગયા છે. હું: અરે મીટિંગ તો ભૂલાઈ જ ગઈ. અમે કોન્ફરન્સ રૂમમાં આવ્યા. શુભમ સર, આ વર્ષની આપણું આરજે સેલિબ્રેશન એક અનોખા સિટીમાં થવાનું છે. રિયા: હા સર, પણ એ સિટી ક્યું છે? હું કદાચ મનોમન ઈચ્છતી હતી કે બસ આ અમદાવાદ ના હોય. શુભમ સર: તો એ સિટી છે અંજાર. અંજાર કચ્છનું એક અદ્ભુત નગર. તમને એટલે કે અત્યારે અહીં રહેલા બધા આરજેને 7 દિવસ માટે આ ઇવેન્ટનો ભાગ બનવાનો ચાન્સ મળે છે. એન્જોય યોર ટૂર. બધા જ ખુશ હતા, કારણ કે આ કામમાં દિવસોમાંથી 7 દિવસ અંજાર અને કચ્છને માણવાની મજા માણવાની હતી. હું થોડી વધારે જ ખુશ હતી, કેમ કે મને આજે કોલેજ પૂર્ણ થયા પછી પહેલી વાર એ શહેરમાં પાછું જવાનું મળવાનું હતું. ફરીવાર એ દિવસો યાદ કરવાનો એક અવસર. પછી તો શું, બધા લાગી ગયા પોતપોતાની પેકિંગમાં. બસ બીજા દિવસે જ અંજાર માટે નીકળવાનું હતું. બધા પોતપોતાના વાહનોમાં અલગ અલગ આવવાના હતા. હું, ધ્વનિ, આકાશ અને અમારી સાથે નિશાંત પણ આકાશની કારમાં જ આવવાના હતા. અમે લગભગ રાતે 8 વાગ્યે સુરતથી નીકળ્યા અને શરૂ થઈ અમારી સુરતથી અંજારની સફર.
નિશાંત. મીસા, એક વાત પૂછું? હા બોલ નિશાંત. એકવાર મેં તારી પાસેથી જ સાંભળ્યું હતું કે તે ડિગ્રી અંજારની કોલેજમાંથી લીધી હતી. હા તો આકાશ, તો કોઈ મળી જાય ને ત્યાં જે તને ઓળખતું હોય તો અમને પણ ખબર પડે ને તારી કોલેજ લાઈફ વિશે. હા, જો કોઈ મળે તો ચોક્કસ પૂછી લેજે. ધ્વનિ. મીસા, તું ક્યાં આની બકવાસ સાંભળે છે? આકાશ. વાહ નિશાંત, હવે તો આપણી વાતો પણ બકવાસ છે. નિશાંત. શાંતિથી બેસો ભાઈ, હવે કંઈ બોલવા જેવું નથી. ધ્વનિ. એ જ સારું રહેશે. લગભગ 4 કલાક પછી ફ્રેશ થવા માટે અમે થોડી વાર માટે એક હોટેલ પર રોકાયા. હવે આકાશને પણ ઊંઘ આવી રહી હતી એટલે હવે નિશાંત ડ્રાઈવ કરવાનો હતો. ત્યાં જ મારી નજર એક વ્યક્તિ પર પડી. તે મારી સામેની સાઈડ હતી, પણ અંધારામાં તેનો ચહેરો સ્પષ્ટ નહોતો દેખાતો. પરંતુ તેના હાથમાં ચમકતી એક રિંગ પર ધ્યાન જતાં જ મારા મોઢામાંથી અનાયાસે જ નીકળી ગયું, આદિત્ય? ધ્વનિ. શું થયું મીસા? કંઈ નહીં. આકાશ. શું કંઈ નહીં? નહીં, તું બોલી હમણાં. આદિત્ય. કોણ આદિત્ય? ના, એ તો મને લાગ્યું કે તેમને હું ઓળખું છું, પણ એ કોઈ બીજું હતું. આકાશ. ઓકે, તો ચાલો હવે જઈએ. અમે ત્યાંથી નીકળ્યા. પેલી વ્યક્તિ તો અમારી પહેલાં જ નીકળી ગઈ હતી. મને પણ થયું કે આદિત્ય અહીં ક્યાંથી હોય. એ અમારી આ મસ્તી ભરેલી ટૂર પર જ ફોકસ કરવાનું યોગ્ય લાગ્યું. વેલકમ ટુ અંજાર. અંજાર ઐતિહાસિક નગર કહીએ તો પણ કંઈ ખોટું નથી. અહીંયાની ખાસ ગલીઓ જ્યાં મેં સુવર્ણ 3 વર્ષ વિતાવ્યા છે. અહીં આવતાની સાથે જ જાણે ભૂતકાળ ફરીથી જીવતો હોય ને એવું લાગી રહ્યું હતું. પણ ક્યાં ખબર હતી કે આ 3 દિવસની અંજારની સફર મને ફરીથી એ 3 વર્ષમાં પાછળ ધકેલી દેશે. નિશાંત. તો ચાલો અંજારની મોજ માણવા. આકાશ. હા, મોજ પછી માણીશું. અત્યારે 7 વાગી ગયા છે. જમીને આરામ કરીશું. કાલે સવારે જઈશું. આમ પણ આપણો પ્રોગ્રામ રાતનો છે. ધ્વનિ. હા, કાલે જ જઈશું. ચાલો ત્યારે ગુડ નાઇટ. બધાને અલગ અલગ રૂમ અપાયેલા હતા, જેમાં મારો એક જ રૂમ 3rd ફ્લોર પર હતો. ધ્વનિ, નિશાંત અને આકાશના રૂમ 2nd ફ્લોર પર હતા. બધા જ થાકી ગયા હોવાથી સવારે 8 વાગ્યે ઉઠ્યા અને 10 વાગ્યે નીકળી પડ્યા અંજાર શહેર જોવા. સૌથી પહેલાં અમે જેસલ તોરલની સમાધિ જોઈ, ત્યારબાદ અહીંના ઐતિહાસિક કિલ્લાઓની સૈર કરી અને સાથે અઢળક ફોટાઓ તો ખરા જ. ત્યાં ફરીવાર મને તે જ રિંગ દેખાઈ. બસ આ રિંગની ચમક જ દેખાઈ રહી હતી, પણ એ વ્યક્તિનો ચહેરો હજુ સુધી દેખાયો ન હતો. પરંતુ એક સરખી રિંગ ઘણા લોકો પાસે હોઈ શકે એમ માની મેં વિચારો ખંખેરી નાખ્યા. અંજાર ફરતા ફરતા બપોર થઈ ગઈ. ધ્વનિ. ચાલો હવે પાછા જઈએ. સાંજે સેલિબ્રેશનમાં પણ જવાનું છે. નિશાંત. હા, થોડો આરામ કરી લઈએ. અમે બધા હોટલ પર પાછા ફર્યા. સાંજે આરજે પાર્ટી હતી. અહીંથી લગભગ 30 મિનિટ દૂર હતી. 7 વાગ્યે બધા પાર્ટીમાં પહોંચી ગયા. અહીં ગુજરાતના નામી આરજે હાજર હતા. બધા સાથે સમય ખૂબ ઝડપી પસાર થઈ ગયો. રાતના 11:30 1:30 વાગ્યા હતા, પરંતુ ધ્વનિ અને આકાશને તો હજુ પણ અહીં જ રહેવાનો ઈરાદો હતો અને મને પણ ખબર હતી કે તેઓ સવાર સુધી અહીંથી નીકળશે જ નહીં. આખરે હું એમને કહ્યા વિના જ એકલી જ હોટેલ આવવા નીકળી ગઈ. રસ્તો આમ તો લોકો અને વાહનોથી અવરજવરવાળો હતો, તેથી ડર જેવું તો કંઈ હતું નહીં. કંચ હતું, આ વરસાદ ઓછો જ પડે. સામાન્ય રીતે અહીં પણ આજે વાદળો બંધાઈ રહ્યા હતા અને વાતાવરણ પણ એ પહેલા વરસાદની આવતી માટીની મહેકની સાથે ઠંડા પવનોથી તરબોળ થઈ રહ્યું હતું. મને ચાલવાની એટલી મજા આવતી હતી કે હું કંઈ પણ વિચાર્યા વિના જ મારી જ ધૂનમાં ચાલી રહી હતી. અચાનક સંભળાતા એ કોઈના પગલાઓની અવાજે મારી તંદ્રા તોડી. રોડ પર વાહનો તો આવતા જતા હતા, છતાં પણ એક અજાણ્યો ડર મનમાં વ્યાપી ગયો. આસી, એક જાણીતો અવાજ સંભળાયો. મેં પાછળ ફરીને જોયું તો આદિત્ય હજુ પણ રસ્તામાં એટલી જ ડરે છે. ડરવું જ પડે ને, કોણ ક્યારે રંગ બદલશે શું ખબર. આદિત્ય. આસી. આઈ મીન આરુષિ. હું આરજે મીસા. આદિત્ય. હા, હવે તું આરજે મીસા બની ગઈ, મારી આસી નથી.
આદિત્ય હવે મારી એક અલગ લાઈફ છે અને હું નથી ઈચ્છતી કે આદિત્ય કે જૂની વાતો ફરીથી દખલ કરે. મને ખબર છે અને અહીં હું કોઈ જ અડચણ ઊભી કરવા નથી આવ્યો. બસ સંજોગ હતો કે આજે આપણે આ શહેરમાં ફરીથી મળ્યા. હું તો હવે પ્રાર્થના રહેશે કે ફરીથી ના મળીએ. આદિત્ય, એ તો ભગવાનની ઈચ્છા, પણ અત્યારે હું તને તારી હોટેલ સુધી મૂકી જઈશ અને તું ના નહીં પાડે. હું કેમ આદિત્ય? હું પણ તે જ હોટેલમાં રોકાયો છું એટલે. ઓકે. અમે ચાલવા લાગ્યા. આજે પણ આદિત્યના હાથમાં એ જ રિંગ હતી. મારું ધ્યાન જતાં જ તે બોલ્યો, આદિત્ય, તારી આપેલી જ ગિફ્ટ છે. મેં નથી પૂછ્યું આદિત્ય, પણ મને થયું કે કહી દઉં. એક વાત પૂછી શકું? હા આદિત્ય. લગ્ન કરી લીધા? કહેવું જરૂરી છે? સારું, ના કહેવું હોય તો ના કહે. હોટેલ આવતાની સાથે હું અને આદિત્ય છૂટા પડ્યા. મને થયું અહીં આ વાત પૂરી, પરંતુ આવનારી સવાર કેટલાય પ્રશ્નો સાથે મારી રાહ જોઈને બેઠી હતી. એ મને ક્યાં ખબર હતી. સવારે લગભગ 9 વાગ્યે આકાશનો ફોન આવ્યો અને નીચે આવવા કહ્યું. મીસા રૂમની બહાર નીકળી ત્યાં જ સામેના રૂમમાંથી આદિત્ય પણ બહાર આવ્યો. ગુડ મોર્નિંગ આશી. મીસા. મારું નામ મીસા છે. મિત્રો, વાર્તાને આગળ વધારીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરજો અને વાર્તા ગમે તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો. ઓ સોરી મીસા, આદત નથી ને આ નામ બોલવાની? સારું છે ને આદત નથી. આમ પણ તમારે આ નામ ક્યાં રોજ બોલ લેવાનું હોય છે? હા એટલે જ. ત્યાં જ આકાશ મીસાને લેવા આવી ગયો. મીસા ચાલ ને, હવે મોડું થાય છે. હા ચાલ આદિત્ય. મીસા, જવું જ છે બસ? મીસા કે હા, અજાણ્યા લોકો સાથે વધુ ના રહેવાય. અમે પાછા સુરત આવવા માટે નીકળ્યા ત્યાં જ આકાશના સવાલો શરૂ થયા. મીસા, કાલે રાત્રે તું પાર્ટીમાંથી નીકળી ત્યારે કોની સાથે હતી? કોઈની સાથે ન હતી. હું એકલી જ હતી ત્યારે તો. ના, રૂમની બહાર તું જેની સાથે વાત કરતી હતી એ જ વ્યક્તિ હતો ને? મીસા હા, એ કાલે મને મળ્યા હતા અને હોટેલ સુધી સાથે હતા. આકાશ ઓળખે છે એમને મીસા તું? હા, કોલેજમાં અમે સાથે હતા. ધ્વનિ તો એ તારા ખાસ ફ્રેન્ડ હશે ને? કારણ કે કાલે અમે સાંભળ્યું કે તે તને આશી કહે છે. શું છે આ બધું? હું ફક્ત તેને ઓળખતી હતી. વાત પૂરી બસ. નિશાંત ગુસ્સો ના કર, રિલેક્સ યાર. ખાલી પૂછીએ છીએ. પણ મારે કોઈ જવાબ આપવો નથી. અમારી વચ્ચેનો માહોલ શાંત બની ગયો. કોઈ કશું બોલતું જ ન હતું. આખરે આકાશે સોંગ શરૂ કર્યા, પણ તેની મીસા પર કોઈ જ અસર ન થઈ. સુરત પહોંચ્યા સુધી મીસા એક શબ્દ પણ ન બોલી. આખરે મીસાના ઘરના ગેટ પાસે આકાશે કાર રોકી. મીસા સોરી, હું જસ્ટ મસ્તી કરતો હતો. મીસા ઇટ્સ ઓકે. મીસા પોતાનો સામાન લઈને જતી રહી ત્યાં જ ધ્વનિ બોલી. આકાશ, કેટલી વાર કીધું છે કે તેની સાથે આવા મજાક ન કર. આકાશ સોરી તો કીધું. મને થોડી ખબર હતી કે દિલ પર વાત લઈ લેશે. ધ્વનિ નેક્સ્ટ ટાઈમ તું કંઈ ન બોલતો પ્લીઝ. આકાશ હા સારું. મીસા પોતાના ઘરે આવી તરત જ તેના હાથમાં રહેલો ફોન અને તેનો સામાન તેણે ફેંકી દીધો. ખબર નહીં કઈ વાતનો ગુસ્સો હતો. આકાશે પૂછ્યું તેનો, આદિત્ય મળ્યો તેનો, કે પોતે તેની સાથે વાત કરી તેનો? કંટાળીને તેણે પોતાની ડાયરી લખવાનું જ પસંદ કર્યું. આજે ફરી એકવાર આદિત્ય મળ્યો. આજે મને મારા પર જ ગુસ્સો આવે છે કે હું એ માણસને મળી જ શું કામ અને વાત કેમ કરી, જે મારા આજ સુધી એકલા રહેવા અને મારા નામ બદલવાનું પણ કારણ છે. ભવિષ્યમાં ક્યારેય પણ તેને હું ફરી ન મળું એ જ પ્રાર્થના કરીશ. ફરી એકવાર એ ભૂતકાળના દ્રશ્યો જોવાની ન તો મારી હિંમત છે ન તો માનસિક સ્થિતિ. સવારે ઉઠીને જોયું તો આકાશના 10 મિસ કોલ હતા. બિચારાનો વાંક જ નહોતો. મારું જ મગજ ખરાબ હતું કાલે. એમ વિચારીને મીસાએ આકાશને કોલ કર્યો. થોડી વાર વાત કરી તૈયાર થઈ સ્ટુડિયો જવા માટે. મીસા દાદરમાંથી નીચે ઉતરતી જ હતી ત્યાં જ તેને જોયું કે તેનો સામેનો ફ્લેટ જે ખાલી હતો તે કોઈનો સામાન શિફ્ટ થતો હતો. ચાલો સારું થયું, કોઈ પાડોશી મળશે એમ વિચારી
મીસા સ્ટુડિયો જવા નીકળી. સ્ટુડિયો ધ્વનિ, ગુડ મોર્નિંગ મીસા. મીસા કે ગુડ મોર્નિંગ આકાશ. મીસા, પ્લીઝ હવે સોરી ના કહેતો. આકાશ, બસ આ વખતે સોરી રાખી લે. આગળથી ભૂલ થઈ તો તારું સેન્ડલ અને મારું માથું. મીસા, ચોક્કસ આકાશ. મીસા, શોની લિંક આવી ગઈ છે, જલ્દી. હા મીસા એ શો શરૂ કર્યો. ગુડ મોર્નિંગ સુરત. હેલો એન્ડ વેલકમ ઇન મોર્નિંગ નંબર 1. 7 દિવસ પછી મારા વહાલા સુરતીઓનું સ્વાગત છે મીસાના શોમાં. હું તો મારા હોલિડે ગ્રેટ બનાવી આવી. હવે ચાન્સ છે તમારી સવારને બ્યુટીફુલ બનાવવાનો. તો મોકલી આપો સોંગ તમારી ફરમાઈશના, ઓનલી ઓન રેડ FM. ધીમે ધીમે જો આ શું થઈ રહ્યું. મનમાં ચાલે શું સમજું ના કશું. સોંગ ભલે કોઈ બીજાની ચોઈસનું હતું પણ મારી પરિસ્થિતિ માટે બરોબર જ હતું. હજુ પણ આદિત્યમાં જ મગજ અટવાયું હતું. આખરે મેં શો પૂરો કર્યો. મારું માથું સખત દુખતું હતું. ઘરે આવીને તરત જ હું સૂઈ ગઈ. જમવાની પણ તસદી ના લીધી. 4 વાગ્યે છેક હું ઉઠી. તરત જ ફોન રણક્યો. મેં જોયું તો પપ્પાનો ફોન હતો. મીસા, કેમ છો? પપ્પા, હું ઠીક છું. આશી, તને કેમ છે? મીસા, સારું છે પપ્પા. તારી મમ્મી તારી ચિંતા કરે છે ક્યારની, લે વાત કર. મમ્મી, મીસા તું ઠીક તો છે ને દીકરા? હા મમ્મી, તું ખોટી ચિંતા ન કર. ખોટી ચિંતા નથી આશી. તું અહીં આવી જાને રહેવા. લોકો જે કહે એ, અમે થોડા તને કંઈ કહીએ છીએ. મમ્મી, તમે નથી કહેતા પણ જે બાકી લોકો તમને સંભળાવે છે ને એ મને નથી ગમતું. એટલે જ હું અહીં જ રહીશ. અને તને શું થયું છે આજે? હું તો છેલ્લા 2 વર્ષથી અહીં જ રહું છું ને. આશી, આદિત્યનું ટ્રાન્સફર ત્યાં થયું છે અને તે ફેમિલી સાથે સુરત આવ્યો છે. આંચકો તો મીસાને પણ લાગ્યો. હા તો ભલે ને આવે મમ્મી. સુરત કંઈ નાનું થોડું છે અને હજી હું ઉઠી છું. ચા પીવી છે હવે, પછી કોલ કરું. ધ્યાન રાખજે અને જરૂર પડે તો અહીં આવતી રહેજે. હા પપ્પા. મમ્મી, સારું. જય શ્રી કૃષ્ણ. આદિત્ય નામનું વાવાઝોડું 2 વર્ષ પછી પાછું આવ્યું જ લાઈફમાં. એમ વિચારતા મીસા પોતાના ચાનો કપ લઈને તેની ફેવરિટ બાલ્કનીના ચૂલા પર બેઠી. આજે ફરી એકવાર ભૂતકાળમાં એ દ્રશ્યો મગજ પર ભારી થઈ રહ્યા હતા. આ વિચારી ખંખેરવા મીસાએ ચા પીવાનું જ મુનાસિબ સમજ્યું. ત્યાં જ ડોરબેલ વાગી. કોઈ શાંતિથી ચા પણ પીવા દેતું નથી. કોણ છે? મીસાએ દરવાજો ખોલ્યો. હજુ દરવાજો ખુલે તે પહેલાં જ બહાર આવેલી વ્યક્તિ બોલવા લાગી. અમે અહીં સામે રહેવા આવ્યા છીએ. થોડું પીવાનું પાણી મળશે? આટલું તો એ બોલી ગઈ, પરંતુ મીસાનો ચહેરો જોઈને એકદમ ચૂપ જ થઈ ગઈ. મિત્રો, વાર્તા આગળ વધારીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક, કમેન્ટ જરૂરથી કરજો. હા, હું પાણી આપું છું. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ ધરતી હતી, જે મીસા ઓળખી ગઈ. તેને પાણી લઈને આપ્યું. સોરી, મને નહોતી ખબર કે તમે અહીં રહો છો. આરુષિ. મીસા, મારું નામ મીસા છે અને કોઈ વાંધો નહીં. આ પાણી. ધરતી પાણી લઈને જતી રહી. મીસાએ દરવાજો બંધ કર્યો અને સોફા પર માથું પકડીને બેસી ગઈ. હે ભગવાન! ધરતી અહીંયા મતલબ આદિત્ય અહીં રહેવા આવ્યો હતો. એટલે એ હવે મને રોજ મળશે. જે માણસ માટે મેં શહેર છોડ્યું એ જ મારી સામેના મકાનમાં રહેશે. ત્યાં જ મારા ફોનમાં રિંગ વાગી. ધ્વનિ, હેલો મીસા, ચાલને શોપિંગ કરવા વીઆરમાં જઈએ. મીસા કે તું જઈ આવ, મારે નથી આવવું. ધ્વનિ, તારા અવાજને શું થયું? તબિયત તો બરાબર છે ને? હા, બરાબર જ છે. આકાશ કેટલા દિવસથી લોહી પીતી હતી કે મારી ગર્લફ્રેન્ડને તમારી સાથે મોકલું. આજે એ આવે છે તો તું ના પાડે છે. સોરી પણ આજે મારે નથી આવવું. તમે લોકો જઈ આવો. હા તો અમે જઈએ. મીસા કે સારું. મીસાએ ફોન મૂક્યો. આ આદિત્યને આખા સુરતમાં આ જ જગ્યા મળી રહેવા માટે. પછી મીસા પોતાને જ સમજાવવા લાગી. મીસા, તું કંઈ ડરે છે એનાથી? શું ફરક પડે એ સામે રહે તો? તું તારું કામ કરજે, એનામાં ધ્યાન ન આપતી.
સિમ્પલ તો વાત છે. એક તો અંજારના 7 દિવસનો થાક અને ઉપરથી આ ટેન્શન. હવે મમ્મી પપ્પાને ખબર પડશે તો અહીં રહેવા જ નહીં દે. પછી મારા કામનું શું થશે? આ બધા વિચારોમાં જ રાતે મીસાને સખત તાવ આવી ગયો. બીજો આખો દિવસ તે ઘરે જ રહી ફોન ચાર્જ કરવા જેટલી પણ તાકાત ન રહી. સ્ટુડિયોમાં આખરે તેને 2 દિવસની રજા મૂકી દીધી. ધ્વનિ અને આકાશ ફોન કરીને કંટાળી ગયા. છેવટે તેઓ રાતે જ મીસાના ઘરે આવ્યા. ધ્વનિ: મીસા કહેવાય તો ખરું ને? આકાશ: હા, આજ તો તારા પપ્પાનો ફોન આવ્યો ત્યારે ખબર પડી કે તું બીમાર છે. ત્યાં જ આદિત્ય ઘરમાં આવ્યો. તેની સાથે કોઈ બીજું પણ હતું. આદિત્ય? મીસા: આ લ્યો મીઠાઈ અમારા નવા ઘરની ખુશીમાં. અને આ મારી વાઈફ છે ખુશ્બુ. છેલ્લું વાક્ય તે થોડું વધારે જ ભાર દઈને બોલ્યો. મીસા: કોંગ્રેટ્સ. આદિત્ય મીઠાઈ ત્યાં મૂકીને જતો રહ્યો. આકાશ: આ તો એ જ છે ને હોટેલમાં હતો એ? મીસા: આ ધ્વનિ, આ છે કોણ? આવી રીતે ઘરમાં પૂછ્યા વિના આવી જાય છે તે? મીસા: કે છોડ ને તું એને. આકાશ: એ જેવી રીતે તારી સામું જોઈ રહ્યો હતો ને એ પરથી એક વાત તો સાફ છે કે તું એને સારી રીતે ઓળખે છે. તો તું બોલ, કોણ છે આ જે અંજારમાં હતો અને અહીં પણ છે? હા મીસા બોલ ને, નહીંતર હું અંકલને કોલ કરું. આકાશ મારી ડાયરી લઈ આવ્યો. આકાશ: હવે તું કહીશ કે હું આ વાંચું? મને ખબર જ છે આમાં બધું જ હશે. મીસા નહોતી ઈચ્છતી કે પોતાની ડાયરી બીજું કોઈ વાંચે એટલે તેને. મીસા કે ના, ડાયરી મૂકી આવ, હું કહું છું. ઠીક છે ચાલ બોલ. તો આ મૂકી તારી ડાયરી, ચલ બોલ. ધ્વનિ: હા મીસા. મીસા: એ આદિત્ય છે? આદિત્ય નાયક. ધ્વનિ: આદિત્ય નાયક એ કેપિટલ કંપનીના ચેરમેન એ જ ને? મીસા: હા. આકાશ: આટલી મોટી કંપનીના ચેરમેન સાથે તારે શું લેવા દેવા? હી વોઝ માય હસબન્ડ. અમારા 2 વર્ષ પહેલાં ડિવોર્સ થયા હતા. ધ્વનિ: શું? આકાશ: શું પણ તમારા ડિવોર્સ કેમ થયા? મીસા: એના અફેરના લીધે. ખુશ્બુ તેની ગર્લફ્રેન્ડ હતી. ધ્વનિ: ઓહ. આકાશ સાંભળો, અત્યારે 12 વાગી ગયા છે. ધ્વનિ: તું અહીંયા રોકાઈ જા, સવારે સાથે આવી જજો સ્ટુડિયોમાં, કાલે વાત કરીશું. ધ્વનિ: સારું, ગુડ નાઈટ. આકાશ: ગુડ નાઈટ. સવારે મીસા અને ધ્વનિ સ્ટુડિયો જવા નીકળ્યા. દાદરમાં તેમને હેમાબેન મળી ગયા. હેમાબેન: જય શ્રી કૃષ્ણ આશી. મીસા: જય શ્રી કૃષ્ણ મમ્મી. સોરી આંટી. હેમાબેન: ના દીકરા, મમ્મી જ કહેજે. મીસા: ઠીક છે હેમાબેન. કાલે ધરતીએ કીધું કે તું અહીંયા રહે છે. સારું થયું 2 વર્ષ પછી તને જોવા તો મળ્યું. મીસા: હા મમ્મી, હું અહીં જ રહું છું અને મારું નામ આશી નહીં મીસા છે. હું રેડિયોમાં કામ કરું છું. હેમાબેન: પણ આશી નામ તો? મીસા: આદિત્યની પસંદનું હતું પણ હવે તેની પસંદ જ બદલાઈ ગઈ તો પછી નામનું શું છે? હેમાબેન: હા, જ્યારે મારો જ સિક્કો ખોટો હતો તો પછી કોને દોષ દેવો? ધ્વનિ: મીસા, આપણે મોડું થાય છે, ચાલ. મીસા: મમ્મી, હું પછી મળીશ, અત્યારે હું નીકળું? હેમાબેન: હા સારું. સ્ટુડિયો આવ્યા પછી બધાએ પોતાના શો પૂરા કર્યા. ત્યારબાદ બધા એક સાથે બેઠા. નિશાંત: મીસા, આકાશે વાત કરી આદિત્ય વિશે. વાહ, કીધું પણ નહીં તું મેરીડ હતી. મીસા: આ કોઈ મજાકનો ટાઈમ નથી. નિશાંત: ઓકે સોરી. તો બોલો શું કરીશું? આકાશ: 2 વર્ષ પછી આ માણસ તારી જ બિલ્ડિંગમાં રહેવા આવ્યો. અજીબ નથી લાગતું થોડું? ધ્વનિ: અજીબ તો છે પણ આપણે થોડા ના પાડી શકીએ કોઈને ત્યાં રહેવાની. આકાશ: તો પછી મીસા, તું એક કામ કર, ઘર બદલી લે એટલે પ્રોબ્લેમ પૂરો. મીસા: મને કંઈ ડર થોડો લાગે છે એનાથી તે હું ઘર ચેન્જ કરું? આકાશ: વાત ડરની નથી. તું ત્યાં રહીશ તો રોજ તેની અને તેના ફેમિલી સાથે મળવાનું થશે અને જેવું તારું મગજ છે ને
એટલે સીન જ ક્રિએટ થશે. મિશા: શું મગજ? મને એમની ફેમિલીથી કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ મને આદિત્યથી છે અને એના માટેથી જ હું મારું ઘર શું કામ બદલું? નિશાંત: આ ઝાંસીની રાણી બનવાનું રહેવા દે. એ આટલી મોટી કંપનીનો ચેરમેન અને પાર્ટનર, તેની પાસે પાવર્સ પણ એટલો હશે. હવે જો એ 2 વર્ષ પછી આખા સુરતમાં તારી જ સામે રહેવા આવ્યો એટલે કંઈક તો વાત છે જ. આકાશ: હા, તેની પાસે પાવર્સ તો હશે જ. ધ્વનિ: તો હવે? મિશા: જો એ કંપનીનો ચેરમેન છે તો હું પણ. વાતાવરણમાં 1 મિનિટ માટે નીરવ શાંતિ છવાઈ રહી. મિશા: જો એ કંપનીનો ચેરમેન છે તો હું પણ એ કંપનીની 50% શેર હોલ્ડર અને પાર્ટનર છું. નિશાંત: સિરિયસલી? મિશા: હા. આકાશ: તો પછી મતલબ સાફ છે ને કે એ આના માટે જ આવ્યો છે? મિશા: ના, કારણ કે ડિવોર્સ વખતે આ નક્કી થયું હતું કે આ કંપનીની પાર્ટનરશિપ મારી જ રહેશે. નિશાંત: શું વાત છે? તો પછી આ આદિત્યનું શું? મિશા: આદિત્યનું કંઈ નહીં. જે થશે એ જોયું જશે. ચાલો કામ પર લાગો. આકાશ: હા, આપણે જ કદાચ વધારે વિચારતા હોઈએ. આ શહેર છે યાર, કોઈ પણ રહેવા આવી શકે ને. ધ્વનિ: હા, એ પણ સાચું છે. ચાલો બેક ટુ વર્ક. બધા ફરી પોતાના કામમાં જોડાયા. રાત્રે મિશા પોતાના ઘરે આવી 9 વાગ્યા હતા. આજે થોડું મોડું થઈ ગયું હતું રોજ કરતાં, એટલે તે બધા સાથે બહાર જમીને જ આવી હતી. ઘરમાં આવી બધું વ્યવસ્થિત મૂક્યું. બાલ્કનીની બ્લુ મિર્ચી લાઇટ ઓન કરી અને તેના મનપસંદ ઝૂલામાં બેઠી. મગજ ચકરાવે ચડી ગયું હતું. થોડીવાર મિશા આંખો બંધ કરીને બેઠી ત્યાં જ ફોનમાં મેસેજની ટોન વાગી. મિશાએ જોયું તો વોટ્સએપમાં મેસેજ હતો. નંબર હજુ પણ સેવ હતો. ધરતી: મિશાએ મેસેજ જોઈને કોલ કર્યો. મિશા: હેલો ધરતી. મિશા: તું મને દીદી કહી શકે. ધરતી: ઓકે દીદી. આ ટાઈમ પર ફોન કર્યો? સોરી મિશા, કંઈ વાંધો નહીં. બોલ, શું કામ હતું? કામ તો હું અત્યારે નહીં કહી શકું. આપણે મળીએ? હા, પણ એવું તો શું થઈ ગયું કે તું ફોન પર નથી કહી શકતી? ધરતી: એ વાત ખૂબ જરૂરી છે તમારી જાણ માટે. મિશા: ઠીક છે. એક કામ, કાલે તું 4 વાગે સ્ટુડિયો જ આવી જા. હું એડ્રેસ મોકલું છું. ધરતી: ઓકે દીદી. ગુડ નાઇટ મિશા. બીજા દિવસે મિશા: આકાશ, આજે 4 વાગ્યે ધરતી આવવાની છે. આકાશ: કોણ ધરતી? મિશા: આદિત્યની નાની બહેન. નિશાંત: એનું અહીં શું કામ? મિશા: કાલે એનો કોલ આવ્યો હતો. તેને કંઈ અર્જન્ટ વાત કરવી છે. ધ્વનિ: સારું, ભલે આવે, પણ જરા સંભાળીને. એ આદિત્યની બહેન છે. ટેન્શન ના લે. નિશાંત: ચાલો જોઈએ હવે ધરતીનું શું લાવે છે તે. આકાશ હસીને: આરજેની જોબ કરીને તારા અવાજની ટોન પણ બદલાઈ ગઈ. નિશાંત: કયા ટોનની વાત કરે તું? જે માણસ આપણી સાથે 2 વર્ષથી રહે તેનો ભવ્ય ભૂતકાળ બહાર આવ્યો એટલે થોડું માનસિક સંતુલન હલી ગયું. શું કહેવું ધ્વનિ તારું? ધ્વનિ કે 100% સાચી વાત. મિશા: થઈ ગયું બધાનું કે બાકી છે હજુ? કોઈની સાસુ આટલા ટોન્ટ ના મારે જેટલા તમે મારો છો. નિશાંત: હા, જો સાસુથી યાદ આવ્યું, એ તો કે તારા લવ મેરેજ હતા કે એરેન્જ? આકાશ: કેટલા વર્ષ ચાલ્યા એ પણ? મિશા: અરેન્જ મેરેજ હતા અને 4 વર્ષ ચાલ્યા. પછી થોડા ઝઘડા અને આખરે આવી ગઈ ખુશ્બુ. ધ્વનિ: ખુશ્બુ છે કોણ એ તો કહે. મિશા: ખુશ્બુ સાથે અમારી મુલાકાત લગ્નના 3 વર્ષ બાદ અમે બિઝનેસ ટ્રીપ માટે બેંગ્લોર ગયા હતા ત્યારે થઈ હતી. તે અમારી રોકાણકાર કંપનીની હેડ હતી. જો તે અમારી કંપનીમાં રોકાણ કરે તો માર્કેટમાં બંને કંપનીની વેલ્યુ વધે તેમ હતી અને તે અમારી પ્રતિસ્પર્ધી હતી. નિશાંત: તો પછી તેણે રોકાણ કર્યું? મિશા: ના, રોકાણ ના કર્યું. તેથી અમારે પણ થોડી ખોટ સહન કરવી પડી. પછી થોડા સમય
અચાનક ખુશ્બુની કંપની ફડચામાં ગઈ. એ પછી શું થયું એ મને નથી ખબર. કેમ, આદિત્યએ કશું કીધું નહીં? ડિવોર્સ માટે કંઈક તો કારણ આપ્યું હશે ને? મીસા: થોડા ટાઈમ અમારા ઝઘડા ચાલ્યા. આદિત્ય ઘરે ઓછું અને બહાર વધુ રહેતો. એક દિવસ તેણે જ કહી દીધું કે તે અને ખુશ્બુ લિવ ઇનમાં રહે છે અને તેને મારાથી ડિવોર્સ જોઈએ છે. ધ્વનિ: મતલબ દાળમાં કાળું તો જરૂર છે. નિશાંત: કદાચ ધરતી કંઈ કહે આના વિશે આજે. મીસા: હોઈ શકે. સાંજે 4 વાગ્યે ધરતી સ્ટુડિયોમાં આવી. ધરતી: દીદી. મીસા: અરે, ધરતી આવી ગઈ. બેસ મીસા. ધરતી: આ છે નિશાંત, ધ્વનિ અને આકાશ. મારી સાથે જ કામ કરે છે અને ફેમિલી જેવા જ છે. ધરતી: હેલો, હું ધરતી, આદિત્યની બહેન. ધ્વનિ: હા મીસાએ કહ્યું હતું તારા વિશે. મીસા: બોલ ધરતી, શું વાત હતી? ધરતી: દીદી, આદિત્યભાઈ આમ અચાનક જ તમારી સામે રહેવા આવી ગયા. તમને અજીબ ના લાગ્યું? મીસા: કદાચ સંજોગ હશે. ધરતી: ના, ભાઈએ છેલ્લા 3 મહિનામાં તમે ક્યાં રહો છો, શું કરો છો એ બધી જ માહિતી મેળવી હતી. તમારી સામેનો ફ્લેટ તો વેચાઈ પણ ગયો હતો, પરંતુ ભાઈએ તેના ડબલ રૂપિયા આપીને ખરીદ્યો છે. મીસા: પણ શું કામ? ડિવોર્સ પછી તો અંજારમાં હું તેને પહેલી વાર મળી હતી. ધરતી: એ બધી તો મને ખબર, પણ હજુ એક વાત, ભાઈએ તમને ખોટી કીધી છે. મીસા: શું? ધરતી: ભાઈએ હજુ પણ ખુશ્બુ સાથે લગ્ન નથી કર્યા. મીસા: પણ તે દિવસે જ્યારે તે ઘરે આવ્યો, આ આદિત્ય કરે છે શું આખરે? ધરતી: મને કંઈ જ ખબર નથી. આ વાતો તમને જણાવવી જરૂરી લાગી એટલે મેં કહી દીધું. હવે હું નીકળું, પછી મળીએ. બાય. મીસા: બાય. ધરતી ત્યાંથી નીકળે છે. નિશાંત: આદિત્ય કોઈ માસ્ટર પ્લાન સાથે આવ્યો છે એ વાત હવે કન્ફર્મ. આકાશ: આ બધું થઈ શું રહ્યું છે એ તો જાણવું પડશે. મીસા: ત્યારે જ તો ખબર પડશે કે આખરે વાત શું છે. ધ્વનિ: મારા મત મુજબ તારે હમણાં ત્યાં ન રહેવું જોઈએ. મીસા: ધ્વનિ ઘર છે મારું તો ત્યાં જ રહીશ ને, અને કંઈ જરૂર પડી તો તમે છો જ ને. નિશાંત: સારું, પણ એક વાતનું ધ્યાન રાખજે, ફોન હંમેશા ચાલુ રાખજે અને કંઈક અજીબ લાગે તો તરત જ ફોન કરજે. મીસા: આટલું ટેન્શન ના લો, એ આદિત્ય છે, ક્રિમિનલ નહીં. આકાશ: હા, પણ સાવચેતી રાખવામાં શું વાંધો? મીસા: હા ઠીક છે. મીસા ઘરે આવી. આદિત્યના ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો અને ત્યાંથી કોઈ ઝઘડો કરી રહ્યું હોય એવો અવાજ આવતો હતો. એકવાર તો મીસાને થયું કે ત્યાં જઈ આવે, પણ આદિત્યનો અવાજ સાંભળીને એ પાછી પોતાના ઘરે આવી. ઘરનો લોક ખોલતા જ મીસાના પગ સાથે એક કવર અથડાયું. કદાચ કોઈ બારણાની તિરાડમાંથી સરકાવી ગયું હતું. મીસાએ કવર હાથમાં લીધું અને લાઇટ ઓન કરી. કવર પર એક કેપિટલ લખેલું હતું. એ વાંચ્યું તો ખબર પડી કે કાલે કંપનીની બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે મીટિંગ હતું અને 50% શેર હોલ્ડર અને પાર્ટનર હોવાના લીધે તેનું જવું જરૂરી હતું. મીસા: આમ અચાનક મીટિંગ? હજુ તો નાણાકીય વર્ષ પણ પૂરું નથી થયું. તેણે કંપનીના મેનેજર તુષારને ફોન કર્યો. મીસા: હેલો તુષાર. મીસા: બોલું છું. તુષાર: હા મેમ, બોલો, શું કામ હતું? તુષાર: આમ વર્ષના વચ્ચેના દિવસે અચાનક મીટિંગ? તુષાર: મેમ, અમને પણ ખબર નથી, પણ આદિત્ય સરે કંઈક મહત્વનો પ્રસ્તાવ મૂકવા માટે આ મીટિંગ બોલાવી છે. મીસા: ઓકે. મીસા ફોન મૂકે છે. હવે વિચારવાની વાત તો એ હતી કે કયો પ્રસ્તાવ આદિત્ય મૂકવાનો હતો. કંપની શહેરથી થોડા દૂર વિસ્તારમાં હતી એટલે આવવા જવામાં પણ ખાસ્સો સમય લાગે એમ હતો. મીસાએ બધી વાત ધ્વનિને કરી અને કાલે સવારે આકાશ અને નિશાંતને કહી દેવા જણાવ્યું, કારણ કે તે વહેલી સવારે જ નીકળી જવાની હતી કંપની માટે. આકાશ: કેમ ધ્વનિ, આજ એકલા? મીસા ક્યાં? ધ્વનિ: એ કંપનીની મીટિંગ માટે ગઈ છે અને સવારે વહેલા જ નીકળી ગઈ હતી. નિશાંત: શું અચાનક, કેમ પણ? ધ્વનિ: કંઈક બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ હતી એટલે. આકાશ:
પણ કોઈને સાથે લઈને ગઈ હોત તો? નિશાંત: હા, એક તો એ કંપની શહેરના બહારના વિસ્તારમાં છે અને રસ્તો પણ સારો નથી. એ વહેલા નીકળી ગઈ, મતલબ અત્યારે 10 વાગ્યા તો પહોંચી જ ગઈ હશે ને? ધ્વનિ: હા, હું કોલ કરું. તેનો ફોન નથી લાગતો, સ્વિચ ઓફ આવે છે. આકાશ: હવે શું કરીશું? નિશાંત: થોડી વાર રાહ જોઈએ. જો મીસાનો ફોન ન લાગે તો આપણે જ જવું પડશે. ખરેખર કોઈ મીટિંગ છે કે પછી? ધ્વનિ: તેને લેટર આવ્યો હતો. નિશાંત: લેટર બનાવટી પણ હોઈ શકે. આકાશ: પણ મીસાને શું જરૂરી હતી આ રીતે જવાની? ધ્વનિ: આપણે ધરતીને પૂછીએ, કદાચ એને કંઈ ખબર હોય. નિશાંત: પણ એનો નંબર? ધ્વનિ: મારી પાસે છે. તો કોલ કર અને પૂછ જલ્દી. ધ્વનિ: હા. ધ્વનિ ધરતીને કોલ કરે છે, પણ ધરતીને કંઈ જ ખબર નથી હોતી આ વિશે અને આદિત્ય, ખુશ્બુ પણ ઘરે નથી હોતા. નિશાંત: હવે આપણે જ જવું પડશે, ચાલો. આકાશ: હા, ત્રણેય ત્યાંથી નીકળે છે એ કેપિટલ જવા માટે. નિશાંત: ધ્વનિ અને આકાશ નીકળ્યા. આપણે જઈએ તો છીએ, પણ એડ્રેસ? નિશાંત: આકાશ: આટલી મોટી કંપની છે. ધ્વનિ: હા, ગૂગલ પરથી મળી જશે એડ્રેસ. તારું મગજ પણ તારી ગર્લફ્રેન્ડ રોઝી સાથે રહીને તેની જેવું જ થઈ ગયું છે. આકાશ: આ મજાકનો ટાઈમ નથી અને રોઝી પર તો બિલકુલ નહીં. ધ્વનિ: ઓહો, રોઝી. નિશાંત: અત્યારે રોઝીને શાંતિ આપો અને મેપ જુઓ. આકાશ: હા, આગળથી રાઈટ લેજે. આખરે તેઓ કંપની પહોંચે છે ત્યાં તેમને મેનેજર તુષાર મળી જાય છે. તુષાર: એક્સક્યુઝ મી, શું હું જાણી શકું તમારે કોનું કામ છે? નિશાંત: મીસાને મળવું છે. અમારે શું તે અહીં છે? તુષાર: હા, મીસા મેમ અહીં જ છે, પણ હમણાં મીટિંગ શરૂ થશે, એ પૂરી થાય પછી જ તમે એમને મળી શકશો. આકાશ: હા, વાંધો નહીં, અમે વેઇટ કરીએ છીએ. તુષાર: ફર્સ્ટ ફ્લોર પર વેઇટિંગ રૂમ છે, તમે બેસી શકો. નિશાંત: થેન્ક યુ તુષાર. મોસ્ટ વેલકમ સર. ત્રણેય ત્યાં જઈને બેસે છે. મીસા: સો મિસ્ટર ગુપ્તા, આમ અચાનક બોલાવવાનું કારણ? આદિત્ય: હા, કારણ તો છે જ. મીસા: તો પછી રાહ શેની જુઓ છો, કહો. આદિત્ય: બજાજ લિમિટેડ આપની કંપનીમાં ઇન્વેસ્ટ કરવા ઈચ્છે છે અને જો આમ થયું તો કંપનીને બહુ મોટી નાણાકીય મદદ થશે. એટલે આ માટે બધાને અહીં બોલાવાયા છે. મિસ્ટર ગુપ્તા: પણ આપણી પાસે હાલ શેર જ ક્યાં છે? આદિત્ય: શેર તો છે જ ને મિસ મીસા. મિસ મીસા પાસે 50% શેર છે, 30% મારી પાસે છે અને 20% મારા ફાધરના છે. જો આમાંથી થોડા શેર વેચી દઈએ તો? મીસા: મિસ્ટર આદિત્ય, હું મારા શેર વેચવા નથી માંગતી અને તમારી ઈચ્છા હોય તો તમે તમારા શેર આપી શકો. અને આ રહી વાર્ષિક એડિટની ફાઇલ, જે મુજબ હાલ આપણને કોઈ જ નાણાકીય મદદની જરૂર નથી. મિસ્ટર ગુપ્તા: મિસ મીસા સાચું કહે છે, હાલ આપણે કોઈ મદદની જરૂર નથી અને કોઈની મરજી વિરુદ્ધ તો ના જ કહી શકીએ. મીસા: હા, તો બસ ફાઇનલ, આપણે કોઈ શેર નથી વેચી રહ્યા. આદિત્ય: પણ આ જરૂરી છે. મિસ્ટર ગુપ્તા: જુઓ આદિત્ય, તેઓ 50%ના હિસ્સેદાર છે તો આખરી નિર્ણય તો એમનો જ રહેશે. મીસા: તો અહીંયા આ મીટિંગ પૂરી થાય છે. બધા કોન્ફરન્સ રૂમમાંથી બહાર નીકળ્યા. આદિત્ય ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો. ત્યાં જ તુષારે આવીને કહ્યું કે કોઈ મીસાને મળવા આવ્યું છે અને મીસા ત્યાં જાય છે. મીસા: અરે, તમે લોકો અહીંયા? ધ્વનિ: હા, તારો ફોન જ બંધ હતો તો? મીસા: હા, એ બેટરી નથી એટલે. નિશાંત: અમને થયું કે આ આદિત્યનું કોઈ કારનામું તો નથી ને? મીસા: આટલું બધું ના વિચારો આદિત્ય વિશે, સારો માણસ છે એ. આકાશ: જોયામાં તો નથી લાગતો. ચલ મૂક એ બધું, જઈએ હવે. જઈએ હવે? મીસા: હા, હું પણ ગાડી લઈને જ આવી છું. તો હું અને ધ્વનિ તેમાં આવીએ. નિશાંત: સારું, ચાલો. નિશાંત અને આકાશ ત્યાંથી નીકળે છે. ધ્વનિ અને મીસા પણ ગાડીમાં બેસે છે. ત્યાં મીસાના ફોન પર કોઈનો ફોન આવે છે. તેની વાત સાંભળીને
મીસા ચોંકી જાય છે. તો મિત્રો, આ વાર્તાનો બીજો ભાગ કાલે આવશે. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી સૂચનાઓ ચાલુ કરી દો. અને આજનો આ એપિસોડ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. ફરી મળીએ એક નવા વાર્તા સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.